નમસ્કાર દર્શક મિત્રો, મોડીબાર વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે શિયાળાની સિઝન ચાલુ છે અને શિયાળાની સિઝનમાં ગરમા ગરમ આદુ પાક બનાવવાની રીત આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. અને આજે હું પોતે બનાવવાનો છું આદુ પાક, અને એ ગરમા ગરમ બનાવવાનો છું. તો તમે પણ ઘરે બનાવજો. તો ચલો વિડીયો ચાલુ કરીએ. સૌથી પહેલા આદુને છીણી નાખવાનું. છીણી નાના ટુકડા કરી અને ખોયણીમાં ખોડી નાખવાનું, એટલે નાનો ભૂકો થઈ જાય આ રીતે, બરોબર. એના પછી ગોળને કાતરી દેવાનો, બરોબર. ઝીણા ટુકડા કરીને છોલી નાખવાનું ગોળને. પછી આપણે લઈશું દ્રાક્ષ, બદામ, કાજુ, ખસખસ અને ટોપરાની છીણ. ગેસ ધીમો રાખીશું. ચોખ્ખું ઘી નાખીશું થોડું. ઘી પીગળી જાય એટલે આપણે અંદર આદુ શેકીશું. હવે આ આદુ છે ને એ આમાં નાખી દઈશું. આદુને શેકી દેવાનું, જેથી કરીને મીઠાશ એની સારી આવે. થોડી લાલાશ પકડવા દઈશું આપણે. શેકાશે એટલે ઓટોમેટિક લાલાશ થઈ જશે આની. આમ તો હું આવા વિડીયો બનાવતો નથી, પણ આજે એવું થયું કે ભૂખ લાગી અને ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આદુ પાક ખાવો છે, તો આપણે જાતે બનાવી દઈએ. જો થોડી લાલાશ થઈ ગઈ છે અને ગેસ બિલકુલ ધીમો કરી દઈશું, જેથી કરીને દાજી ના જાય. હવે આદુને એક થાળીમાં કે ડીશમાં કાઢી દઈશું. ફરીથી થોડું ઘી લઈ લેવાનું, એની અંદર થોડો ગોળ નાખી દેવાનો. સ્વાદ પ્રમાણે ગોળ નાખવાનો અંદર, અને ગોળ ઘીનો પા કરી દેવાનો. હવે જો ભાઈ, આપણે જાતે બનાવવું અને જાતે ખાવું એમાં મજા છે. કોઈને કહેવું નહીં, બની આલો. આ રીતે બનાવી દેવાનું. મને ભાઈ કેટલા ટાઈમથી તમે આદુ પાક બનાવો છો? આવો તો ભાઈ હું વર્ષોથી આદુ પાક બનાવું છું. જો ભાઈ, આની અંદર પા આવી ગયેલો છે. હવે આની અંદર આપણે શેકેલું આદુ છે એ નાખી દઈશું. શેકેલું આદુ નાખી દીધું. હવે આની અંદર દ્રાક્ષ નાખી દઈશું, બદામ નાખી દઈશું, કાજુ નાખી દઈશું અને ટોપરાની છીણ નાખી દઈશું. પછી આને હલાવી દઈશું. ડ્રાયફ્રૂટ આદુ પાક કહેવાય. શું કહેવાય આને? ડ્રાયફ્રૂટ આદુ પાક. દેખો ભાઈ, આપણો આદુ પાક રેડી થઈ ગયેલો છે. હવે આની અંદર ખસખસ નાખી દઈશું. આપણો આદુ પાક રેડી. જોઈ શકો છો તમે, આપણો આદુ પાક રેડી. તો આ વિડીયો જે જોતા હોય, કોણ કોણ આદુ પાક પછી ઘેરે બનાવશે મને કમેન્ટ કરજો ભાઈ. મને કમેન્ટ કરજો તો જ મને ખબર પડશે કે તમે આદુ પાક બનાવતા શીખ્યા કે નહીં. શીખ્યા તો શીખી લો તા. તો શિયાળામાં ભાઈ મજા આવે આદુ પાક ખાવાની, એટલે બનાવ્યો છે. અને ભૂખ તો લાગી જ હતી. હવે મસ્ત મજાનું હવે આપણે પીરસી અને ખાવાનું ચાલુ કરી દઈએ.